ઘડો શબ્દ આપણે બોલીએ ત્યારે ઘડો જેનું નામ છે એ પદાર્થને આપણે ક્યારેક પૂર્વની અંદર જોયેલો હોવો જોઈએ, તો જ એ શબ્દના ઉચ્ચારણની સાથે જ એ પદાર્થનો જે આકાર છે એ આપણને સ્ફુરી આવે. જો જોયું હોય તો. તેવી જ રીતે રામ, કૃષ્ણ કે સ્વામિનારાયણ વગેરે નામ ત્યારે જ મનમાં જે તે ભગવાનના સ્વરૂપનું સ્ફુરણ કરાવી શકે જ્યારે એ માટેના મનમાં સંસ્કાર હોય. અર્થાત તમે મંદિરમાં કે ઉત્સવમાં ભગવાનના દર્શન કરેલા હોય તો તમને એ આકૃતિ યાદ આવશે. અને એટલા માટે જ તો ભગવાનના સ્વરૂપની વિભૂતિઓનું, મહિમાનું, લીલાઓનું શ્રવણ, ચિંતન શાસ્ત્રમાં આવશ્યક બતાવ્યું છે કે સતત તમે ઉત્સવોમાં જાઓ, મંદિરોમાં જાઓ, ભગવાનના દર્શન કરો. આપણે વારે વારે દરરોજ સવારે ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે આવીએ. સવારે આરતી થાય, સાંજે આરતી થાય. વારે વારે મંદિરે ગઢડા હોય, વડતાલ હોય, બધે મંદિરોમાં દર્શન કરવા માટે જઈએ છીએ. ત્યાં મૂર્તિ તો એકની એક જ છે. મૂર્તિ કઈ બદલાઈ જતી નથી. મૂર્તિ એની એ જ રહે છે. છતાં પણ વારે વારે દર્શન કરવાની જરૂર શું છે? એટલા માટે જરૂરી છે કે આવું કરવાથી મનમાં સંસ્કાર પડે છે અને વળી મનમાં તેના પ્રત્યે આદર ભાવ જાગૃત થાય છે. અને જ્યારે ભક્તિ ભાવ સહિત વાણીથી કે મનમાં નામનું ઉચ્ચારણ થાય ત્યારે ભગવાનનું અનુસંધાન થાય છે. આમ ઉપાસનામાં નામ સ્મરણનું ખૂબ મહત્વ કહ્યું છે. ઉપાસનાના માર્ગની અંદર નામ સ્મરણ જે છે મહત્વનું છે. સંતો ત્યાં સુધી કહે છે કે માત્ર નામ સ્મરણ જ ભગવાનને પ્રાપ્ત કરવા માટે પૂરતું છે. ભગવાનના નામ સ્મરણ કર્યા રાખો, સતત રટણ રાખો, સતત સ્મરણ રાખો, હાલતા ચાલતા સ્મરણ કર્યા રાખો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા રાખો, આટલું પૂરતું છે. ભલે ને તે સમજ્યા વગર પણ કરાય. જાણે કે અજાણે પણ સાકર મોંમાં મૂકીએ તો ગળ્યું જ લાગે છે. તેમ જાણે કે અજાણે પણ ભગવાનનું નામ લેવાય તો ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે, દયા પ્રાપ્ત થાય જ છે. આ રીતે જ વાલ્મીકીજી લૂંટારામાંથી મહર્ષિ થયા હતા. શાસ્ત્રમાં કહે છે કે તેમણે રામ નામનો ઉલટો જપ કર્યો હતો. રામ 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 એમ બોલવાને બદલે મરા મરા એવો જપ કર્યો હતો અને તો પણ તેમને મહાન ફળ પ્રાપ્ત થયું હતું. સ્મૃતિ તો રામની હતી, ભલે શબ્દ ગમે તે બોલતા. સ્મૃતિ કોની હતી? રામની સ્મૃતિ હતી એમને. એટલા માટે એમને ઉત્તમ ફળ મળ્યું. અજામિલે પોતાના પુત્ર નારાયણને જ બોલાવ્યો હતો તો પણ ભગવાનને લાગ્યું કે અજામિલ મને પોકારી રહ્યો છે, એટલા માટે પાર્ષદોને મોકલે અને અજામિલને તાર્યો છે. આમ ભગવાનનું નામ ભક્તને કાળે કરીને તારે છે. સર્વદ્વારાણિ સંયમ્ય મનોરધિ નિરુધ્ય ચ મૂર્ધન્યા ધાયાત મનઃ પ્રાણમાસ્થિતો યોગ ધારણમ ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામનુસ્મરન યહ પ્રયાતિ ત્યજન દેહમ સ યાતિ પરમામ ગતિમ. સર્વ દ્વારોનું સંયમન કરીને મનને હૃદયમાં નિરોધીને પોતાના પ્રાણને મસ્તકમાં ધારણ કરી યોગ ધારણ કરતો યોગી ઓમ એવા એકાક્ષર બ્રહ્મને જપતો જપતો ભગવાનનું સ્મરણ કરતો કરતો દેહ છોડે છે તે પરમ ગતિને પામે છે. સર્વદ્વારાણી સંયમ્ય અર્થાત ઇન્દ્રિયોને નિયમમાં રાખવી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આદિ જે પંચ વિષયો છે એમાંથી ઇન્દ્રિયોની વૃત્તિને સંકેલી લેવી, વિષયોમાં રહેલા દોષોનું દર્શન કરાવવું તો ઇન્દ્રિયો જે છે વિષયોથી વિમુખ થશે. જેથી ઇન્દ્રિયોના ચિંતનથી મન મુક્ત બનશે, વિષયોના ચિંતનથી ઇન્દ્રિયો મુક્ત બનશે. બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યા પછી પણ મનનું વિચરણ તો ચાલુ જ રહેવાનું છે. કર્મેન્દ્રિય છે હાથ પગ, એ પાંચ કર્મેન્દ્રિયો જે છે વાક પાણી પાદ પાઈને ઉપસ્થિત. હાથ પગ થી આપણે શરીરને અહીંયા લાવીને મંદિરમાં બેસાડી દઈશું.
પણ મનના વિચારો તો ચાલુ જ રહેવાના છે, એને કોઈ બંધન છે નહીં. એટલા માટે અહીંયા કહે છે કે ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા મનનો હૃદયમાં નિરોધ કરીને અભ્યાસ અને વૈરાગ્યથી મનને વિષયોના ચિંતનથી મુક્ત કરવું એ જરૂરી છે. અને પ્રાણને બંને ભ્રમરની મધ્યમાં મસ્તકમાં ધારણ કરીને યોગ ધારણામાં સ્થિત યોગીએ આત્માનું ચિંતન કરવું અને તે માટે ઓમ એકાક્ષર બ્રહ્મના નામનું માનસિક ઉચ્ચારણ કરવું. પ્રયાણ કાળે ભક્તિ ભાવથી અને યોગ બળથી યુક્ત મનને સ્થિર કરીને યોગી પરમ પદને પામે છે. અને ભગવાનને કહ્યું કે અંતકાળે જે મારું સ્મરણ કરતા કરતા દેહ છોડે છે તે મને જ પામે છે. યોગીઓ કેવી રીતે અંતકાળે ભગવાનનું સ્મરણ કરે છે તે અહીં ભગવાને બતાવ્યું છે. હવે અંતકાળે ભગવાન જ કેવી રીતે યાદ આવે અને યોગીઓ કેવી રીતે ભગવાનને યાદ કરે છે, ત્યારે કે છે કે યત્ર કાલે ત્વનાવૃત્તિમ આવૃત્તિમ ચૈવ યોગિનઃ પ્રયાતા યાન્તિ તમ કાલમ વક્ષ્યામિ ભરતર્ષભ. હે ભરતર્ષભ, સાંસારિક પદાર્થોને ભોગમાં આસક્તિ રાખનાર પુરુષનું જ્ઞાન ઢંકાયેલું છે. કારણ કે આપણે સાંસારિક પદાર્થમાં આસક્ત છીએ, પંચ વિષયોના ભોગમાં આસક્ત છીએ ને એના કારણે આપણું મન ઢંકાયેલું છે. એટલે તેને પરિવર્તનશીલ પ્રકૃતિમાં પાછું આવવું પડે છે. વારંવાર જન્મ અને મરણ આપણું થાય છે. અને જે આસક્તિ રહિત થઈ પરમાત્મામાં એક ચિત્ત થાય છે, ક્યાંય આસક્તિ નથી, ક્યાંય મનને ચોંટવા નથી દેતા અને ભગવાનની અંદર એક ચિત્ત ચોંટાડી દે છે, તેને પાછું આ સંસારમાં આવવું પડતું નથી, જન્મ મરણ નથી. જેને મૃત્યુ બાદ ફરી પાછું મૃત્યુલોકમાં આવવું પડતું નથી, તે કઈ રીતે ભગવત ધામને પામે છે, કેવી રીતે અને કયા રસ્તે ભગવાનના ધામ સુધીની યાત્રા સફળતાથી સંપન્ન કરે છે, એનું વર્ણન પણ શાસ્ત્રની અંદર સુંદર રીતે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે. તમે સેક્ટરોમાં રહેતા હોય અને ત્યાંથી ગુરુકુળ આવવું હોય તો એનો રસ્તો તમને ખબર હોય કે આ રસ્તે કામ ચાલે છે, રસ્તો બંધ છે, ત્યાંથી નથી જવાનું, આપણે બીજા રસ્તે થઈને આમ ગુરુકુળે પહોંચવાનું. તો ભગવાનના ધામ સુધી પહોંચવાનો રસ્તો કયો? ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતામાં અહીંયા કહે છે ભગવાન, અગ્નિ જ્યોતિ રહ શુક્લ ષણમાસા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાહા. હવે યોગીઓ જે છે, ભગવાનના ભક્તો જે છે, ભગવાનના ધામને કયા માર્ગથી પ્રાપ્ત કરે છે એનું વર્ણન છે. જ્યારે સૂર્ય ઉત્તર તરફ ચાલે છે અને ઉત્તરાયણ કહેવામાં આવે છે, તે ઉત્તરાયણનો સમયગાળો 6 મહિનાનો હોય છે. આ 6 માસ પૂરા થાય એટલે દેવતાનો એક દિવસ પૂરો થાય. આપણા 6 મહિના પૂરા થાય એટલે દેવતાનો એક દિવસ. બીજા આપણા 6 મહિના દક્ષિણાયનના છે, દક્ષિણાયનના 6 મહિના દેવતાની રાત્રિ છે. જ્યારે આપણું 1 વર્ષ પૂરું થાય એટલે દેવતાનો એક દિવસ અને એક રાત પૂરી થાય. જ્યારે યોગી દેહ ત્યાગ કરે છે ત્યારે તે સૌથી પહેલા જ્યોતિ સ્વરૂપ દેવતાના અધિકારમાં જાય છે. જ્યોતિ સ્વરૂપ દેવતા પોતાના અધિકાર ક્ષેત્રને પાર કરાવીને જીવાત્માને દિવસના દેવતાને સોંપે છે અને તે પોતાના અધિકાર ક્ષેત્રને પાર કરાવીને શુક્લ પક્ષના અધિપતિ દેવતાને જીવને સોંપી દે છે અને તે પોતાની સીમાને પાર કરાવી ઉત્તરાયણના દેવતાને સોંપી દે છે અને એ પોતાના કાર્યક્ષેત્રને પાર કરાવી બ્રહ્મલોકના જે અધિકારી દેવતાઓ છે એને આ જીવ સોંપી દે છે. આપણે લૌકિક દ્રષ્ટાંત જોઈએ તો રાષ્ટ્રપતિ હોય, દિલ્હીથી નીકળે અને એને ગુજરાતમાં આવવું છે, બાય રોડ આવી રહ્યા છે, તો સૌથી પહેલા દિલ્હીની જે પોલીસ છે એ એની આગળ પાછળ પેટ્રોલિંગ કરતા હશે અને જેવું દિલ્હી પોલીસનું કાર્યક્ષેત્ર પૂરું થાય, એની બોર્ડર પૂરી થાય એટલે બાજુમાં જે રાજ્ય આવતું હોય, હરિયાણા આવતું હોય કે જે રાજ્ય આવે એની પોલીસ ત્યાં એની સામે આવી જાય. પેલી પોલીસ પાછી જતી રહે અને આ રાજ્યની પોલીસ જે છે એ પેટ્રોલિંગ કરીને આગળ ચાલે. ત્યાંથી પછી રાજસ્થાન જવાનું હોય તો રાજસ્થાનની પોલીસ આવી જાય, હરિયાણાની પોલીસ પાછી જતી રહે, એ એનું પેટ્રોલિંગ કરે અને રાજસ્થાનમાંથી
મહારાષ્ટ્રમાં જવાનું હોય તો ત્યાંની મહારાષ્ટ્રની પોલીસ આવી જાય, પેલી પોલીસ પાછી જતી રહે. અને મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવવાનું હોય તો ગુજરાતની પોલીસ પેટ્રોલિંગમાં આવી જાય, મહારાષ્ટ્રની પોલીસ પાછી જતી રહે. આમ એકબીજાને સોંપતા રાષ્ટ્રપતિ પાછા ગુજરાત પહોંચી જાય છે. એવી રીતે આ જીવ છે પણ એને પણ આ જ રીતે એકબીજા દેવતાઓ છે પોતાના અધિક ક્ષેત્રને પાર કરાવડી અને આગળ જીવને સોંપતા જાય છે. આ એની જીવની યાત્રા છે. આ રીતે યોગી બ્રહ્મલોકને પામે છે. અને કુર્મ પુરાણની અંદર કહ્યું છે, બ્રહ્મણા સહતે સર્વમ સંપ્રાપ્તે પ્રતિસંચરે પરસ્યાંતે કૃતાત્માનઃ પ્રવિશંતિ પરમ પદમ. એટલે કે બ્રહ્મલોકને પામેલો આ યોગી આવી રીતે બ્રહ્માના લોક સુધી જીવાત્મા જતો રહે છે. અને ત્યાં બ્રહ્માના લોકની અંદર બ્રહ્માજીના આયુષ્ય સુધી બ્રહ્માજી સાથે નિવાસ કરે છે. અને બ્રહ્માજી સાથે જ મહાપ્રલયમાં પરમાત્માને પામે છે. આ રીતે સાધન અવસ્થામાં જેને બ્રહ્મલોકની વાસના હોય, સાધન અવસ્થા એટલે આપણા જીવન દરમિયાન આપણને મનમાં એવું ઈચ્છા હોય કે મારે બ્રહ્મલોકમાં જવું છે, અને બ્રહ્મલોકની ભાવના સાથે આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ તો ક્રમ મુક્તિથી સૌથી પહેલા બ્રહ્મલોકમાં જવાય છે. અને મહાપ્રલય વખતે બ્રહ્માજીની સાથે જ મુક્ત થાય છે. આ માર્ગને શુક્લ માર્ગ કહેવામાં આવે છે. અને ઉપનિષદની અંદર આ માર્ગને દેવયાન કયું છે, ક્યાંક અર્ચી માર્ગ કયો છે, ક્યાંક ઉત્તર માર્ગ કયો છે, દેવપથ પણ કહેવામાં આવે છે. બ્રહ્મપથના નામથી પણ આ માર્ગને કહેવામાં આવ્યો છે. આ પથથી જનારો ભક્ત મુક્તિ પામે છે. શુક્લ કૃષ્ણે ગતિ યેતે જગત શાશ્વતે મતે એકયા યાત્યનાવૃત્તિ મન્યયા વર્તતે પુનઃ. જગતના શુક્લ અને કૃષ્ણ એવા બે માર્ગ શાશ્વત માનવામાં આવેલા છે. શુક્લ માર્ગથી ગયાલાને પાછા ફરવા પણ નથી, એ ફરી પાછા જન્મ મરણના ચક્રમાં પડતા નથી. જ્યારે કૃષ્ણ માર્ગથી ગયેલાને પાછા ફરવું પડે છે, કહેતા કે જન્મ મરણ ફરી પાછું થાય છે. આગળ કહેલા યોગીના માર્ગને શુક્લ માર્ગ કહેવાય છે, અને એ યોગીને ફરી પાછું જન્મ મરણ થતું નથી. હવે જે કૃષ્ણ માર્ગ અર્થાત જેને ફરી પાછું આ મૃત્યુલોકમાં આવવું પડે છે તેવા ભક્તનું વર્ણન કરતા કહે છે, ધૂમો રાત્રિ તથા કૃષ્ણ ક્ષણમાસા દક્ષિણાયનમ તત્ર ચંદ્રમસમ જ્યોતિર યોગી પ્રાપ્ય નિવર્તતે. દેશ અને કાળની દ્રષ્ટિથી જેટલો અધિકાર અગ્નિ આદિ પ્રકાશ દેવતાઓનો છે એટલો જ અધિકાર ધૂમ એટલે કે અંધકારના દેવતાઓને પણ છે. તે ધૂમાધિપતિ દેવતા કૃષ્ણ માર્ગથી પ્રયાણ કરનારા જીવોને લઈ જાય છે અને પોતાની સીમા પાર કરાવે છે. અને રાત્રિના અધિપતિ જે દેવતાઓ જે છે એને આપી દે છે. એ રાત્રિના અધિપતિ દેવતાઓ એ જીવને પોતાની સીમાને પાર કરાવી કૃષ્ણ પક્ષના અધિકારી દેવતાને સોંપે છે. અને એ દેવતા પોતાની સીમા પાર કરાવી એ જીવને દક્ષિણાયનના અધિપતિ દેવતાઓને સમર્પિત કરે છે. અને તે દેવતા એ જીવને ચંદ્રલોકના અધિપતિ દેવતાઓને સોંપી દે છે. અને બહુ લાંબા સમય સુધી આ બધા દેવતાઓ પોતપોતાના લોકમાં એ જીવને રાખે છે, ત્યાં નિવાસ કરાવે છે, ત્યાં સુખ ભોગવે છે. અને આમ નિવાસ કરતો કરતો એ જીવ ધૂમ, રાત્રિ, કૃષ્ણ પક્ષ અને દક્ષિણાયન આદિ દેશની યાત્રા કરતો કરતો આ જીવ ચંદ્રમાની જ્યોતિનું પાન કરતો દેવતાઓના નિવાસ સ્થાનમાં જ્યાં અમૃત પાન થાય છે એવા સ્વર્ગલોકને પામે છે. અને આ સ્વર્ગલોકની અંદર પોતાના પુણ્યને અનુસાર સ્વર્ગના સુખને બહુ લાંબા સમય સુધી ભોગવે છે. અને ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, જ્યારે એના પુણ્ય ક્ષીણ થાય છે, એના પુણ્ય ખતમ થઈ જાય છે, ત્યાર પછી મૃત્યુલોકમાં એ ફરી પાછો જન્મ ધારણ કરે છે. જેમ આપણે ગાડીમાં ડીઝલ પુરાવ્યું હોય તો જ્યાં સુધી ટાંકીમાં ડીઝલ હોય ત્યાં સુધી ચાલે. ડીઝલ ખતમ થઈ જતા ગાડી ઉભી રહી જાય, ફરી પાછું પેટ્રોલ પંપે આપણે જવું પડે. એવી રીતે પુણ્યના પ્રતાપે કરીને સ્વર્ગલોકને પામેલો જીવાત્મા
પુણ્ય ખતમ થતા ફરી પાછો આ પૃથ્વી પર આવે છે ડીઝલ પુરાવા માટે, અને ફરી પાછો પુણ્ય કરીને ફરી સ્વર્ગમાં જઈ શકે છે. અહીં ચંદ્રલોકની જે વાત થઈ કે આપણને જે દેખાય છે એ ચંદ્રલોકની વાત નથી. એ ચંદ્ર તો પૃથ્વીથી ઘણો નજીક છે, અને અહીંયા જે ચંદ્રલોકની વાત છે એ સૂર્યથી પણ ઘણો ઊંચો છે તેની વાત છે. અને ત્યાંથી અમૃત આપણા ચંદ્રલોકમાં આવે છે. એ ચંદ્રલોકમાંથી આપણો જે ભૂમંડળનો ચંદ્રલોક છે એમાં અમૃત આવે છે, અને શુક્લ પક્ષમાં એ અમૃતથી ઔષધિઓ જે છે એ પુષ્ટ થાય છે. આયુર્વેદની ઔષધિઓ કહેવામાં આવે છે, એમાં એ અમૃત આવે છે. બીજી એક વાત સમજવાની છે. અહીં કૃષ્ણ પક્ષની ચર્ચા થઈ. તે કૃષ્ણ પક્ષમાં જે મૃત્યુ પામે છે તે ઊંચા ઊંચા લોકમાં જવાનો માર્ગ છે. સામાન્ય માણસ મૃત્યુ બાદ પુનઃ તેના કર્મને અનુસારે પૃથ્વી ઉપર ગમે ત્યાં કોઈ પણ રૂપે જન્મે છે. સામાન્ય માનવી છે જે ભગવાનના માર્ગે નથી ચાલતા, ભગવાનના ભક્ત નથી, સામાન્ય સંસારી જીવાત્મા આખો દિવસ દોડધામ કરીને સંસારની નોકરીને બધું કરીને ભગવાનની ભક્તિ કરવાનો સમય જ નથી, એવા જે મૃત્યુ પામે છે એ વળી પાછા પૃથ્વી ઉપર જન્મે છે અને મરે છે. એના કર્મને અનુસારે એ બધું થાય છે. જ્યારે પાપી માણસ મૃત્યુ પામે છે, આસુરી યોનિમાં જન્મે છે, અને એનાથી પણ જે વધારે પાપી હોય એ નરકમાં જાય છે. અને આ બધાથી કૃષ્ણ માર્ગથી જનારા જીવ જે છે ને એ શ્રેષ્ઠ છે. કારણ કે મૃત્યુ બાદ સ્વર્ગમાં જાય છે. અહીંયા તાત્પર્ય એ છે કે સંસારમાં જન્મ મરણના જેટલા બી માર્ગ છે એમાં કૃષ્ણ માર્ગ ઉર્ધ્વગતિ સુખનો માર્ગ હોવાથી શ્રેષ્ઠ છે. અને કૃષ્ણ માર્ગથી જ્યારે તે જીવ પરત આવે છે, પુણ્ય સમાપ્ત થઈ ગયા, અને પછી જે પાછો પૃથ્વી ઉપર આવે છે ત્યારે સૌથી પહેલા આકાશમાં આવે છે. આકાશમાંથી વાયુને આધીન થઈ વાદળોમાં વરસાદ સ્વરૂપે ભૂમંડળમાં આવી અન્ન દ્વારા કર્મના બંધન અનુસારે પુરુષમાં પ્રવેશ કરે છે, અને તેથી સ્ત્રીના ગર્ભથી જન્મ ધારણ કરે છે, અને પુનઃ જન્મ મરણના ચક્કરમાં પડે છે. સકામ ભક્તો આ માર્ગથી જ આવે છે અને જાય છે. સકામ જે ભક્ત છે, જેને મનમાં કઈ કામના છે, સુખ ભોગવવાની ઈચ્છા છે, વિષય વાસનાની ઈચ્છા છે, એ આ માર્ગથી જાય છે અને આ માર્ગથી પાછા આવે છે. આ ભક્ત માટેનો જ માર્ગ છે, સામાન્ય માનવી નહીં. એના માટે તો સાધારણ આવે જાય છે અને કર્મને અનુસાર જન્મ મરે છે. સ્વર્ગ ને પામવા માટે બહુ મહેનત કરવી પડે છે, કેટલાય વિધિ વિધાન પાળવા પડે છે, યજ્ઞો કરવા પડે છે, દાન કરવા પડે છે. અને આ રીતે સ્વર્ગાદી લોક પ્રાપ્ત કરવામાં કઠિનતા છે, અને એને પ્રાપ્ત કરીને ફરી પાછું જન્મ મરણનું ચક્કર તો ઊભું જ રહે છે. સ્વર્ગમાં જાઓ કે બ્રહ્મલોક સુધી જાઓ, પણ કોઈ કામનાની ઈચ્છાથી જશો ત્યાં તો પાછું આવવાનું તો છે જ. જે જીવનો ઉદ્દેશ પરમાત્માને, કેવળ પરમાત્માને પામવાનો છે, પરંતુ સુખ ભોગની સૂક્ષ્મ વાસના સંપૂર્ણ નષ્ટ નથી થઈ. ભગવાનને એને મેળવવા છે, પરંતુ સૂક્ષ્મ વાસના છે. તે જીવ શરીર છોડીને બ્રહ્મલોકમાં જાય છે, અને ત્યાં બહુ લાંબા સમય સુધી બ્રહ્મલોકના ભોગને ભોગવીને એની જે વાસના જે છે ટળી જાય છે, ભોગ ભોગવીને તે ધરાઈ જાય છે, અને પછી તે મુક્ત દશાને પામે છે. ભગવાનનું ભજન કરતા હોય અને એમ હોય કે આપણે તો ભગવાનના ધામમાં જવું છે, અને એવી દશામાં પણ કઈક મનમાં એવી ઈચ્છા રહે કે બ્રહ્માજીના લોકમાં જવાય ને તો સારું, ત્યાં કેવું સુખ હશે, એ ભોગવ્યો તો કેવું સારું, ઇન્દ્રના લોકમાં જવાય તો ત્યાં કેવું સારું. એવી પણ ક્ષણિક નાની એવી ઈચ્છા રહે. પ્રબળ ઈચ્છા પરમાત્માના ધામને પ્રાપ્ત કરવાની હોય, પણ સૂક્ષ્મ જો ઈચ્છા રહી જાય તો એ બ્રહ્માના લોકને આ શુક્લ માર્ગ દ્વારા ત્યાં બ્રહ્માજીના લોકમાં જાય, અને ત્યાં લાંબા સમય સુધી બ્રહ્મા લોકનું સુખ ભોગવે. બ્રહ્માનો અંત થાય તો એવા જે ભક્તો છે, ભગવાનના ભક્ત છે, જેને પરમાત્માને જ પામવું છે, એ બ્રહ્માજીને સાથે મુક્તિ પામે. અને જે જીવને
અહીંના પૃથ્વીલોકના ભોગની વાસના નથી, બ્રહ્મલોકના ભોગની પણ ઈચ્છા નથી, પરંતુ અંતકાળે મન ભગવત ધ્યાનથી વિચલિત થઈ જાય છે. તે જીવને કોઈ લોકમાં જવું પડતું નથી, એને બ્રહ્મલોકમાં નથી જવું પડતું, સ્વર્ગલોકમાં નથી જવું પડતું, સીધા યોગીઓના કુળમાં જન્મ લે છે, ભગવાનના ભક્તોના કુળમાં જન્મ લે છે, કે જ્યાં અગાઉના જન્મમાં કરેલી જે સાધના છે એને આ જન્મની અંદર સારી રીતે સાધના પૂરી કરી શકે. એટલા માટે યોગીના ઘેર જન્મે છે અને એ યોગીના ઘેર પોતાની સાધના પૂરી કરીને પાછો મુક્ત થાય છે. સહેજ પણ ક્ષણિક વાસના રહી ગઈ ને તો એ પણ પાછું આવવું પડે છે પૃથ્વીલોકની અંદર. આને કહેવાય છે યોગ ભ્રષ્ટ જીવાત્મા. આ બંને સાધકોનો ઉદ્દેશ તો એક જ છે. વાસનામાં થોડું અંતર હોવાથી એક બ્રહ્મલોકમાં જઈને મુક્ત થાય છે અને બીજો સીધો યોગીઓના કુળમાં જન્મ લઈને સાધના કરે છે, ભગવાનની ભક્તિ કરે છે અને મુક્ત થાય છે. નહીં તે શ્રુતિ પાર્થ જાનન યોગી મુહ્યતિ કશ્ચન તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. જે જીવાત્માનો ઉદ્દેશ સ્વર્ગ પ્રાપ્તિનો હોય છે એવા જીવ જે છે યજ્ઞ યાગાદિક શુભ કર્મ કરીને સ્વર્ગ આદિ ઊંચા લોકમાં જાય છે. સુખ ભોગવીને પુણ્ય ક્ષીણ થતા પાછા જન્મ મરણના ચક્કરમાં પડે છે. આમ પુણ્ય કર્મ કરનાર યોગીઓ માટે પણ બે ગતિ છે. એક તે જેમાંથી પાછું ફરવાનું નથી, એક ગતિ, અને બીજી ગતિ જેને પામીને પાછા ફરવાનું છે. જે વિવેકી પુરુષ આ જ્ઞાન સમજે છે એ મોહ પામતા નથી, અર્થાત તે ભોગમય કે અંધકારમય જીવન પસંદ કરતા નથી. તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવ અર્જુન. હે અર્જુન, એટલા માટે તું સર્વ કાળે યોગયુક્ત બન. સામાન્ય માણસની ધારણા એવી હોય છે કે કોઈ પણ માણસનું મૃત્યુ જો શુક્લ પક્ષમાં થાય છે અથવા તો ઉત્તરાયણમાં થાય છે અને જેનું મૃત્યુ દિવસે થાય છે તો એ મુક્ત થાય છે, ભગવાનના ધામને પામે છે. આવું સામાન્ય લોકો માને છે. અને એવી પણ માન્યતા છે કે જેનું મૃત્યુ રાત્રિમાં થાય, કૃષ્ણ પક્ષમાં થાય, દક્ષિણાયનમાં થાય, એની મુક્તિ નથી. આવી સાધારણની માન્યતા છે, પરંતુ આ વાસ્તવિકતા નથી. આ વિચાર યોગ્ય નથી. આવો કોઈ નિયમ નથી. અહીં શુક્લ માર્ગ અને કૃષ્ણ માર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે. તે ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત કરનારા જીવો માટે જ છે. જો એવું માની લેવામાં આવે કે દિવસે કે સુદ પક્ષમાં કે ઉત્તરાયણમાં મરવા વાળા મુક્ત જ થાય છે અને રાત્રે કે વદ પક્ષમાં કે દક્ષિણાયનમાં મરવા વાળાને મુક્તિ નથી મળતી, તો પછી અધોગતિ વાળા જે જીવ છે એ ક્યારે મરશે? રાત દિવસ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, ઉત્તરાયણ અને દક્ષિણાયન સિવાય તો કઈ છે જ નહીં. મહિનાની અંદર હોય શુક્લ પક્ષ વદ પક્ષ હોય, રાત અને દિવસ હોય, ઉત્તરાયણ ને દક્ષિણાયન આ જ હોય છે. એના સિવાય તો જગતમાં કઈ છે વ્યવસ્થા જ નથી. તો પછી જે અધોગતિ પામનારા છે એ ક્યારે મરશે? એનો સમયગાળો શું? વાસ્તવમાં મૃતાત્મા પોતાના કર્મો પ્રમાણે ઊંચા કે નીચા પદને પામે છે. ભલે પછી તે દિવસે મરે, રાત્રે કૃષ્ણ પક્ષમાં મૃત્યુ પામે કે ઉત્તરાયણમાં મૃત્યુ પામે, દક્ષિણાયનમાં મૃત્યુ પામે, એનો કોઈ નિયમ નથી. જે ભગવત ભક્ત છે, જે સતત ભગવાનની ભક્તિ કરે છે, જે લોકોનું જીવન કેવળ ભગવાન પરાયણ જ છે, જેના મનમાં ભગવત દર્શન સિવાય કોઈ લાલસા જ નથી, આવા જે ભક્ત છે એ દિવસ રાત હોય, શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષ હોય, ઉત્તરાયણ કે દક્ષિણાયન હોય, કોઈ પણ રીતે શરીર છોડે છે તો તેને લેવા માટે ભગવાનના પાર્ષદો જ આવે છે અને પાર્ષદોની સાથે સીધા ભગવાનના ભક્તો ભગવાનના ધામને જ પામે છે.
માટે ભગવાનના ભક્તોએ બીજી કોઈ ચિંતા છોડીને કેવળ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન જ કર્યા કરવું જોઈએ. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મનને ભગવાનમાં જોડેલું રાખો. સતત મન જે છે એ ભગવાનના ચરણમાં જ હોવું જોઈએ, સંસારમાં નહીં. આ એક વસ્તુ કરે તો પણ એ ભગવાનના ધામને પામે. અહીં એક શંકા થાય કે મનુષ્ય પોતાના કર્મો પ્રમાણે ગતિ પામે છે, તો પછી પિતામહ ભીષ્મ તત્વજ્ઞ હતા, જીવન મુક્ત હતા, મહાપુરુષ હતા, તેમ છતાં એને ઉત્તરાયણની પ્રતીક્ષા કેમ કરી? પિતામહ ભીષ્મને બાણ વાગ્યા ને પછી તરત મૃત્યુ નથી પામ્યા. એમણે ઉત્તરાયણની પ્રતીક્ષા કરી છે. ઉત્તરાયણમાં એણે પોતાનું શરીર છોડ્યું છે. એનું સમાધાન અહીંયા આપણને એમ થાય તો આવું કેમ? એનું સમાધાન એ છે કે પિતામહ ભીષ્મ હતા ને વસુ નામના દેવતા હતા, અને એને શાપ થયેલો હતો કોઈ ઋષિ મુનિનો, અને એના કારણે મનુષ્ય યોનિમાં જન્મ્યા હતા. અને એટલા માટે એમને પિતામહ ભીષ્મને દેવલોકમાં જવાનું હતું, ભગવાનના ધામમાં નહોતું જવાનું. અને દક્ષિણાયનના સમયમાં દેવલોકમાં શું હોય છે? દક્ષિણાયનમાં રાત હોય છે, અને રાત્રે તો દરવાજા બંધ જ હોય. પિતામહ ભીષ્મ વિચારે છે કે રાત્રે ત્યાં જઈને બહાર પ્રતીક્ષા કરવી અને એકલા પડી રહેવું, એના કરતા અહીં પૃથ્વીલોકમાં પ્રતીક્ષા કરીએ તો વધારે એમણે સારું માન્યું. કારણ કે અહીં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય, પાંડવો સાથે સત્સંગ થાય, જેથી બધાનું હિત થાય. આવો વિચાર કરીને પિતામહ ભીષ્મએ ઉત્તરાયણની પ્રતીક્ષા કરી છે. વેદેષુ યજ્ઞેષુ તપસ્સુ ચૈવ દાનેષુ યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ અદ્યેતિ તત્સર્વમિદમ વિદિત્વા યોગી પરમ સ્થાનમ ઉપૈતિ સાધ્યમ. છેલ્લે ભગવાન અર્જુનને પ્રોત્સાહિત કરવા માટે, એની શ્રદ્ધામાં વધારો કરવા માટે યોગનું મહાત્મ્ય કહે છે, તેની સ્તુતિ કરે છે. વેદાભ્યાસથી, યજ્ઞના અનુષ્ઠાનથી, દાનથી અને તપશ્ચર્યાથી જે પુણ્ય ફળ કહ્યું છે તે સર્વને આ યોગી ઓળંગી જાય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે વેદાભ્યાસ, યજ્ઞ, દાન વગેરે તો જીવનમાં હોવું જ જોઈએ, પરંતુ તે સર્વ ઈશ્વરની પ્રાપ્તિના સાધન રૂપે કરવા જોઈએ. આલોક કે પરલોકમાં કોઈ ભોગ પ્રાપ્તિ કરવા માટે કરવા જોઈએ નહીં. નાશવાન પદાર્થોના સંગ્રહ અને ભોગોમાં આસક્ત મનુષ્ય આદિ સ્થાન પરમાત્મા તત્વને જાણી શકતા નથી. પરમાત્મા તત્વને જાણવાની અસમર્થતા ભગવાન કે પ્રકૃતિથી પેદા થયેલી નથી, કે કોઈ કર્મનું ફળ પણ જવાબદારી એમાં નથી. આ અસામર્થ્ય કોઈની પણ દેન નથી. જીવે પોતે જ પરમાત્માથી વિમુખ થઈને પેદા કરેલી જીવની પોતાની જ ભૂલ છે, એટલે જીવ પોતે જ પોતાની ભૂલ સુધારી શકે છે. મનુષ્ય લૌકિક સુખની લોલુપતાનો ત્યાગ કરી મનુષ્ય જન્મને સાર્થક બનાવવા નિત્ય નિરંતર પરમાત્માના ચિંતનમાં લાગી જવું જોઈએ. દરેક ભગવાનના ભક્ત હોય એને ભગવાનમય જીવન વ્યતીત કરવું જોઈએ, એવું કહેવાનું અહીંયા આ 8મા અધ્યાયનું તાત્પર્ય છે. કારણ કે મનુષ્ય દેહ જીવાત્માને મળે છે એક ચોક્કસ લક્ષ્ય માટે, અને એ લક્ષ્ય છે આત્માનું કલ્યાણ. આત્માના કલ્યાણને માટે આ મનુષ્ય દેહ મળે છે. અને જો એ આપણે આત્માના કલ્યાણનું સાધનરૂપ ભગવાનનું ભજન આપણે ન કરી શક્યા અને આ નાશવંત પદાર્થો ભેગા કરવાની અંદર જ જીવન ગાળી નાખ્યું, તો આપણું જીવન નિષ્ફળ થાય છે. એટલે 8મા અધ્યાયની અંદર ભગવાન કહે છે કે તમે ગમે તે ભોગે કોઈ પણ પ્રકારે તમારું મન જે છે એ ભગવાનમાં જોડી રાખો, સતત ભગવાનની સ્મૃતિ રાખો. દરેક ક્રિયાની અંદર સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનની અંદર રટણ ચાલુ રાખો.
કામ શરીરથી ગમે તે કરો, પણ મન ભગવત સ્મરણમાં રાખો તો તમારો અંતકાળ જે છે એ સુધરી જશે. આ પ્રમાણે અક્ષર બ્રહ્મ યોગ નામના આ 8મા અધ્યાયમાં ભગવાને અર્જુનના 7 પ્રશ્નોના ઉત્તર આપ્યા અને એ પ્રક્રિયામાં અક્ષર બ્રહ્મનું અર્થાત પરમાત્માની ભક્તિનું, પરમાત્માના ધ્યાનનું તથા જીવની મરણોત્તર ગતિનું, મૃત્યુ પામ્યા પછી આપણે શું ગતિ થાય છે એનું નિરૂપણ કર્યું. આ નિરૂપણની સાથે 8મો અધ્યાય સમાપ્ત થાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અક્ષર બ્રહ્મ યોગો નામ 8મો અધ્યાય સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.